સમાચારો કચ્છના જોઈએ તો એક મુસ્લિમ પાસેથી દીકરીને પરત લેવાનો મામલો અને આ મામલે મોટા સમાચાર છે કે મુસ્લિમ પાસેથી દીકરીને પરત લેવાના કેસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે। મરજીથી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યાનો આ યુવતીએ દાવો કર્યો છે। યુવતીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું અને આ નિવેદન દબાણ હેઠળ આપ્યું હોવાનો જો કે યુવતીના પરિવારજનો દાવો કરી રહ્યા છે। તટસ્થ તપાસ કરવાની આગેવાનોએ માંગ કરી છે। પરિવારજનો 4 દિવસથી કલેક્ટર કચેરી ધરણા પર બેઠા હતા। ખારુઆ ગામની આ ઘટના છે। યુવતીને લવ જેહાદમાં ફસાવી હોવાનો પરિવારજનોનો દાવો છે। आज जे लव जिहादनी बात आई है ते तद्दन खोटी है। अमारा समाजना आगेवानो छे ते खोटी अफवाओ फैलावे छे। ते दूर करवा माटे अमारी स्वेच्छाथी अमे पुलिसनो संपर्क करी अहीं आवे। हकीकतमां कांई ज नथी, मारी मरजीथी कर्युं छे। कोई पण धाक धमकी करे बता एमना जोड़े ज रहेवुं छे। अमारा जे बंनेना समान आगेवानो छे जे मानसिक त्रास आपे छे, આગળ જઈને પણ આપશે તો અમે હાઈકોર્ટ જઈને તેના પર કેસ કરીશું। પણ અમને એ ખબર નથી પડતી કે આખર કઈ સિસ્ટમ આ સમગ્ર પોલીસ તંત્રથી આ સરકારથી પણ ઉપર કઈ સિસ્ટમ છે કે આને આટલો બધો દબાણ કરીને એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। એટલે સમગ્ર સમાજમાં અને સમગ્ર કચ્છમાં આ વિષય અંગે રોષ છે। હજી પણ ધરણા ચાલુ છે, હજી ધરણા બંધ નથી થયા। અમારી જે માંગ છે એ માંગ પૂરી કરવામાં આવે। જે खोटा रेकॉर्ड है ये रेकॉर्ड माटे एक सीटनी रचना करवामां आवे अने ई रचनामां ज्यारे पण आजे नहीं तो 4 महीना रहीने पण ज्यारे तपासमां जे पण आवे ત્યાં સુધી આ છોકરી પોલીસ કસ્ટડી અથવા તો મહિલા કેન્દ્રમાં રહે એવી અમારી માંગ છે। એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરવા માટે પછી એમને માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો। પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી। સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો, પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે, ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે।